ફ્રેશ કોકોનટ, એનાથી ઓઇલ, કોકોનટ મિલ્ક, કોકોનટ વોટર, કોકોનટ ફ્લોર અને કોકોનટ મિલ મળે. કોકોનટમાં ડિહાઇડ્રેશનનું કામ કરે અને ફાઈબર બી હોય છે અને હેલ્થ બેનિફિટ ઘણા બધા હોય એમાં અને ઇમ્યુનિટી બૂસ્ટ કરે. આપણે ફ્રેશ કોકોનટનું આપણે મિલ્ક કાઢ્યું અને એનું બૂરું પાવડર નીકળ્યો. બૂરું પાવડર એટલે એનું છીણ, કોપરાનું છીણ કહો તો, જે બજારમાં તૈયાર મળતું હોય છે ને એ જ. હવે એને 5 મિનિટ માટે તડકામાં સૂકવી દેવાનું, એટલે એકદમ સૂકું કોપરાનું છીણ બજારમાં મળે એ તૈયાર છે. જો કોકોનટ મિલ્ક બી મળ્યું અને કોપરાનું છીણ મળ્યું. મિક્સરમાં આપણે કોપરાને છોડું કાઢી અને પીલી લીધું, એટલે એક બાજુ દૂધ મળ્યું અને એક બાજુ કોપરાનું છીણ મળ્યું. હવે આ કોપરાના છીણથી આપણે કોપરાના લાડુ બનાવીશું. એટલે ફ્રેશ કોપરાના આપણે સૂકા કોપરાનું બી બનાવીએ ને એવી રીતે આ. તો 2-3 ચમચી ઘી જોવે, વધારે નહીં, અને એનું થોડું હલકું શેકી નાખવાનું, જેથી એ ડ્રાય થઈ જાય. કોપરાનું કાળું છોડું રહી ગયું હોય ને શેકતા દેખાય એ કાળું છોડું કાઢી લેવાનું. હલકા હાથે કોપરાનું છીણ શેકી લેવાનું અને એમાં પછી દૂધ નાખવાનું અને ગરમ કરેલું સાઈડ પર દૂધ નાખવાનું. અને દૂધ નાખ્યા પછી એમાં આપણે કોપરાનું દૂધ બી ઉમેરીશું. આપણું જાડું દૂધ, ફેટવાળું દૂધ નાખ્યું છે. માવો ના નાખવો હોય તો ફેટવાળું, મલાઈવાળું દૂધ નાખવાનું. અને પછી એમાં આપણે કોપરાનું દૂધ બી ઉમેરી દઈશું, જેથી એનો ફૂલ ટેસ્ટ રહે. આ તો આપણે કોપરાનું છીણ સાઈડ પર મળે એક્સ્ટ્રા, નહીં તો લીલું કોપરું છીણીને જ આપણે એને કર્યું હોત ને, પણ એક છીણ આટલું પાતળું ને ઝીણું ના થાત, એટલે એને જ્યુસરમાં કોપરાનું દૂધ કાઢી નાખ્યું ને એનું છીણ અલગ કર્યું, એટલે આ ઝીણું છીણ બન્યું. અને એકદમ તૈયાર બજારમાં મળે ને એ જ છીણ છે આ. બરાબર દૂધ બળી જાય ને એટલે એની પાછળથી આપણે એને કોપરાનું બી દૂધ નાખેલું અને એકદમ બળી જાય દૂધ ત્યાં સુધી એને હલકા હાથે હલાવવાનું. અને થોડું ભીનું રહે ત્યાર પછી આપણે ખાંડ નાખીશું. હજુ થોડું દૂધ છે, કારણ કે ખાંડ નાખ્યા પછી હોય થોડું લિક્વિડ થશે એટલે છાંટા ઉડશે. એટલે જો આ વ્હાઇટનેસ બી એનું એ સચવાઈ રહેલું છે. અને કોપરાના બેનિફિટ મેં આગળ કયા એ રીતે બધી રીતે ફાયદો જ છે. આ મેં ઉપરથી ઉમેર્યું કોપરાનું દૂધ, આપણે જે જ્યુસરમાં કાઢ્યું ને એ. ફરી એને ધીમા ગેસ પર હલાવીશું અને ફરી આ દૂધ બળી જાય ત્યાં સુધી. કારણ કે પહેલાં આપણે સાદું દૂધ રેડ્યું જે મલાઈવાળું હતું એ મલાઈ બની. હવે તમારે બાઇન્ડિંગ વધારે જોઈતું હોય તો તમે મિલ્ક પાવડર બી નાખી શકો અથવા માવો બી નાખી શકો. પણ આ ઘેર બનાવ્યું છે, જે ઘરમાં વસ્તુ મળે ઇઝી એ વસ્તુથી જ બનાવ્યું છે. એટલે એવું નહીં કે લાવો આ વસ્તુ બજારમાં લેવા જાઓ. જે છે એનાથી બનાવ્યું છે. બજારની કોઈ વસ્તુ આમાં છે નહીં. બાઇન્ડિંગ માટે તો, માવો માટે તો દૂધ, મલાઈવાળું દૂધ હતું મેં જાડું કરેલું, એ નાખ્યું. અને કોપરાનું છીણ છે અને કોપરાનું દૂધ છે. હવે આ દૂધ બધું બળી જશે. જો આ દૂધ કેટલું સરસ, એકદમ આમાં એક ટીપું પાણી નથી. જ્યુસરમાં આપણે કોપરાનું દૂધ કાઢ્યું ને એમાં એક ટીપું બી પાણી નથી. મિક્સરમાં કેવું હોય કે કોપરાને સમારી અને એમાં ઘૂંટો પાણી રેડીને છીણને પીલીને દૂધ કાઢવામાં આવે, બરાબર ના, આમાં પ્યોર દૂધ છે. સહેજ જ 2 ચમચી જેટલું દૂધ રહે ને એટલે પાણી જેવું લે ભીનું, એટલે એમાં ખાંડ નાખો, જેથી ખાંડ ઓગળી બી જાય. કારણ કે ખાંડનું બી પાણી ઓગળશે એટલે ફરી પાતળું થશે. પાછું આપણે ધીમા તાપે ફરી એને હલાવતા ફરી બારવાનું અને સહેજ ચાખી લેવાનું છેલ્લે ખાંડ ઓગળ્યા પછી, એટલે એ પ્રમાણે ખાંડ નાખી દેવાની. આમ તો તમારે 2 વાડકી, ટિપ્સ એ છે 2 વાડકી કોપરાનું છીણ છે તો 1 વાડકી ખાંડ હોય. આટલું કરો તો આવી રહે છે ટેસ્ટ. હજુ જો આ ખાંડ ઓગળી છે એટલે એને પાણી એટલું ધીમા ગેસે બારવું પડે. હવે તૈયાર છે. થોડુંક કોપરાનું તેલ છૂટું પડ્યું છે. આપણે 3 જ ચમચી ઘી નાખ્યું હતું, વધારે નહીં. પણ કોપરું પોતે બી એનું તેલ છોડશે. આપણે મલાઈવાળું દૂધ નાખ્યું હતું અને કોપરાનું દૂધ બી નાખ્યું હતું. કોપરાના દૂધમાંથી કોપરેલ બનશે. એનો બી મેં શોર્ટ વિડીયો નાખ્યો છે. એટલે આગળ એ શોર્ટ વિડીયોમાં પ્યોર તેલ કોકોનટ ઓઇલ મેં બનાવ્યું છે.
એ દૂધને બેઠું ગરમ કરવા મૂકી દીધેલું. હવે ટેસ્ટ જોઈ લીધો, ટેસ્ટ બરાબર છે એટલે આમાં જાયફળ ને ઇલાયચી, જાયફળ અવશ્ય નાખવાનું. ડ્રાયફ્રૂટ નાખવું હોય તો નાખો, જેને ભાવતું હોય એ પ્રમાણે. અને બાઇન્ડિંગ જોઈતી હોય તો માવો ને મિલ્ક પાવડર. પણ તૈયાર છે કોપરા પાક, કોપરાનો લડ્ડુ, ફ્રેશ કોકોનટનું લડ્ડુ. જો કેવું દેખવામાં કેટલું સરસ વ્હાઈટ છે ને, બિલકુલ કલર આગો પાછો નથી થયો. અને પછી એને કોપરાના છીણમાં રગદોળી લાડુ. તો તૈયાર છે કોકોનટ મિલ્ક, કોકોનટ પાવડર એન્ડ પછી એ પાવડરનું કોપરાનો છીણનું કોકોનટ લાડુ. બધાની માટે હોમમેડ કોકોનટ મિલ્ક, કોકોનટ પાવડર, કોકોનટ લડ્ડુ તૈયાર છે. અને સબ બધાના પરિવાર સાથે એન્જોય કરો, હેલ્થ બેનિફિટનો આનંદ લો. અને પ્યોર, આમાં બહારની કશી વસ્તુ છે નહીં. અને કેલરી બી બરાબર છે. ઘી ફક્ત 3 ચમચી જ નાખ્યું છે. થેન્ક યુ ફોર વોચિંગ. કોપરા પાક બી તમે કહી